20નો આપણે એમ કહીએ તો 100 ગ્રામ છે અને અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. જોઈ લો કઈ રીતનું છે. આ બધી તમે જોઈ લો કે અલગ અલગ વેરાયટી તમને બધી પિચકારી જોવા મળશે. કેટલા વર્ષથી આ દુકાન હાલે તમારે? હા, દુકાને 30 વર્ષ છે. અલગ વેરાયટીના તમને અહીંયા આમ કહે ને તો ચણા ને એવું બધું મસાલાવાળા ને બધા અલગ અલગ જોવા મળશે. કેમ છો મિત્રો? તમે બધા મજામાં છો અને મજામાં રહેજો. તો તમારા બધાનું ફરી સ્વાગત છે મારા એક ધમાકેદાર વિડીયોમાં. તો આજનો વિડીયો હું ખાસ લઈને આવ્યો છું. આપણે હમણાં ટૂંક સમયમાં 2 દિવસમાં આપણે એમ કહીએ ને તો હોળી ધૂળેટી આવે છે. તો આપણે ભાવનગરમાં તળાવ માર્કેટમાં કઈ રીતનો માહોલ છે, આપણે પિચકારી, ખજૂર પાક, કઈ રીતનું બધું આપણે એમ કે ને ભાવતાલ બધું તમને જણાવીશું. તો હવે આપણે તળાવમાં જવાના છીએ ને ત્યાં કઈ રીતનું છે એટલે બધું તમને જણાવવાનું જ છું હું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કર્યા વગર ન જતા વિડીયોને. તો હવે આપણે જઈએ તળાવમાં. તો ફાઇનલી આપણે હું બોલી રહ્યો છું તળાવમાં. તળાવની વાત કરું તો અહીંયા જોઈ લો કે આ બધો તળાવનો માહોલ છે. હમણાં અંદર માર્કેટમાં જાય કઈ રીતનું બધું છે આપણે એ બધું હું તમને જણાવવાનું છું. ને કે આપણે ટોપી પહેરી લીધી છે કે અહીંયા નક્કી ન કહેવાય કે 12 વાગી જાય આટલું તડકો લાગે ટોપી પહેરી લઈ. તો હવે આપણે અહીંયા તળાવની અંદર એન્ટર થઈને અંદર કઈ રીતનું છે તમે જોઈ લો. અહીંયા લારીઓ, કપડાં ને એવું બધું છે એ બધા ભાવ તો તમને દેખાડવાનો જ છું. તો હવે આપણે તળાવની અંદર એન્ટર થઈએ. તો ફાઇનલી આપણે તળાવની અંદર એન્ટર થતા તે બધી લારીઓ જોઈ લો કે આ બધી આપણે એમ કે પિચકારીને આ બાજુ છે, આ બાજુ આપણે બધું શક્કરપારા ને એવું બધું છે આ બાજુ તમે જોઈ લો. ને અંદર ઘણું બધું છે એટલે હું તમને દેખાડી જ હતી હમણાં. આ બાજુ પટ્ટીની દુકાન ને એવું બધું છે જોઈ લો. પટ્ટીઓ છે આ સાઈડ. આગળ આવતા આપણે એમ કહીએ તો હોળીની તૈયારીની માર્કેટનું બધું ચાલુ થઈ ગયું છે. આ બધું ખજૂર ને એવું બધું તમને જોવા મળશે. આ બધું સ્ટાર્ટ થઈ ગયું છે બધું. આમાં આગળ જ છે ઘણું બધું તમને દેખાડી હમણાં. તો આ બધું જોઈ લો કે આ બધુંથી આપણે એમ કહીએ તો હોળીની તૈયારીની ખજૂરનું બધું થઈ ગયું છે. આગળ તમને આગળ પૈસા આ બધું પતાહા દુકાન જોવા મળશે. જો અહીંયાથી કેટલી બધી આ દુકાનમાં તમને આ દુકાન સામેમાં જો ખજૂર, પતાહા ને એવું બધું જોવા મળશે. અહીંની સામેથી બીજી છે આપણે આ બાજુથી તમને જોવા મળશે ઘણી બધી દુકાન. તો આ બધી એમ કહીએ ને તો અહીંયા પતાહા ને એવું બધું, ખજૂર ને એવું બધું આ બધું મળે છે. ને આગળ આપણે જોઈએ ને તો પિચકારી ને કલરનું એ તમને દેખાડવાનું છું. તો પહેલાં પિચકારી ને કલરનું ગોચી પછી છેલ્લે આપણે પતાહાનું ભાવ ને બધું પૂછવાના છીએ. તો આપણે તમે સ્પેશિયલ હોળી માટે ખજૂર ને એવું બધું લેવા આવતો હોય ને તો આ પટ્ટામાં હું ત્યારે હાલું છું ને એ પટ્ટામાં આપણે હાલવા નથી. એ બધું ઓલી સાઈડના પટ્ટામાં. આ સાઈડ એકલા કપડાં ને એવું બધું જ મળે. આ બધું કપડાં ને સાડી ને એવું બધું મળે. એ બધું છે ને હોળીનું જે ખજૂર ને એ બધું ઓલી સાઈડ મળે. એટલે એ સાઈડનું આપણે છે. આપણે તળાવથી એન્ટર થાવ ને તો જમણી બાજુ આવો એટલે આ બધું મળે અને ડાબી બાજુ જાઓ એટલે ખજૂર ને એવું બધું તમને જોવા મળશે. આ બધું બજાર છે. અહીંયા તમે જોઈ લો સાડી ને એવું બધું આપણે કરિયાણાની બધું વસ્તુ આ સાઈડ મળે. આપણે હું કહેતો કપડાનું કઈ સાઈડ ને આપણે એમ કહીએ તો ખજૂર ને આપણે પિચકારીને કઈ સાઈડ છે. તો આ બાજુ છે ને એ બાજુ તમને બધા કપડાની એ સાઈડ વધારે જોવા મળશે. શૂઝ છે, કપડાં છે. એ આ બાજુ તમે જાઓ ને તો ત્યાં તમને ખજૂર અને એમ કહે ને તો પિચકારીને કલર ને એવું બધું જોવા મળશે. તો આપણે આ સાઈડ જો તમારે કપડાં ખરીદવું તો આ સાઈડ અને પિચકારીને ખજૂર ને એવું બધું લેવું તો આ સાઈડ લઈ જવાનું તમારે. તો હવે આપણે અંદર જઈએ અને ખજૂરનું બધું પૂછી કરી દઉં. અત્યારે હું આવી ગયો છું ગુલાલની. આપણે એમ કેમ તો ગુલાલ છે આ બધું તમે અલગ અલગ કલરમાં જોઈ લો કે આપણે કુદરતી ગુલાલ જ છે આ સ્પેશિયલ કલર. આનું પૂછીએ તો શું છે આનું? પણ શું છે આનું ગુલાલનું? શું છે ગુલાલનું? 20 ગ્રામ એમ ને? તમે આમ જોઈ લો કે કઈ રીતનું છે ક્વોલિટી બધું. હા, કાચો કલરથી જોતો આપણે, પાકો ક્યાં જોતો છે. તો આપણે આ કલર છે ને તમને આમ સારો કહેવાય સ્કિન માટે. અમુક કલર આવે ને તમે મોઢે બેસી જાય ને તમે નીકળી નહીં. આ આપણે કુદરતી કલર કહેવાય આપણે. ને કેટલાનો 100 ગ્રામ? 20નો આપણે એમ કહીએ તો 100 ગ્રામ છે. અને અલગ અલગ વેરાયટી તમને જોવા મળશે. જોઈ લો કઈ રીતનું છે. આપણે ગુલાલ છે ને એમ કહીએ તો આપણે શરીર માટે સારું કહેવાય એટલે જેટલું બને ને આપણે ગુલાલ જ લેવો જોઈએ. બાકી કેડીએમ મીડિયમ કલર આવે ને પડીકીમાં ઓછા લેવા જોઈએ. તો અત્યારે હું ખજૂરનું આપણે માર્કેટ છે ને તો ખજૂર માર્કેટમાં ને અહીંયા પ્રખ્યાત છે ને તો અહીંયા કહે ને તો ખજૂરવાળા અશોકભાઈ ખજૂરવાળા એને પાસે જઈને તમે જોઈ લો કે અહીંયા કેટલી બધી અત્યારથી ઘરાગી છે. તમે જોઈ લો અહીંયા કયા પ્રકારના. કેમ છો ભાઈ? મજામાં ને? આપણે આ કેટલા વર્ષથી આ દુકાન હાલે તમારે? હા, દુકાને 30 વર્ષ છે. 30 વર્ષ એમ ને? અને કેટલા પ્રકારના તમને ખજૂર અહીંયા મળે? કેટલા? 8 પ્રકારના. તમે જોઈ લો કે અહીંયા તમે કેટલા પ્રકારના ખજૂર મળશે. આપણે અલગ અલગ છે. કાળા છે ને અહીંયા પેટીમાં છૂટાઈ મળે તમને. આ બધા જોઈ લો. આ લાલે છે જોઈ લો તમે. લાલ કલરના ખજૂર અહીંયા તમને જોવા મળશે.
ના પેકેટમાંથી. અને તમે આપણે એની જોડે છો એમ ને? વાંધો નહીં. આ ભાઈ એની જોડે છે આપણે. તમે જોઈ લો કે લાલ પ્રકારના આપણે ખજૂર છે. તમે કોઈ દી લાલ પ્રકારના નહીં જોયા હોય ને અહીંયા જોઈ લો આપણે સાદા છે, સાદા ખજૂર છે. આમ પડેલા ઓલી સાઈડ છે. અને આ ખજૂર ક્યાંથી આવે છે આપણે? ક્યાંથી? ઈરાનથી આવે ને? તો આ ખજૂર આપણે કહીએ ને તો ઈરાનથી ત્યાંથી અહીંયા આવે છે. તો બધા વર્ષ કરતાં આપણે આ વર્ષનું માર્કેટિંગ કેવું છે આપણે ખજૂરમાં? સારું છે ને? તો આપણે એમ કહીએ ને તો બધા વર્ષ કરતાં આપણે આ વર્ષેનું માર્કેટિંગ છે ને ખજૂરનું તો બહુ સારું છે. અને આપણે લોકેશન કહી દો તો એક ફરી. શાક માર્કેટ તળાવ. તો આપણે લોકેશન આપણે એમ કહીએ ને તો શાક માર્કેટ તળાવ છે. તમને આજુબાજુનો તમને આમ એરિયો દેખાઈ દઉં. આ છે આપણે આજુબાજુનો એરિયો જ્યાંથી તમને જોવા મળશે કે આપણે સ્પેશિયલ આપણે એમ કહીએ ને તો અશુભાઈ ખજૂરવાળા ફેમસ છે. તો આપણે દુકાનની મુલાકાત જરૂર લેજો. ને હવે આપણે આગળ તમને પિચકારીનું બધું હશે ને તે મને દેખાડી. તો તમારા ખૂબ ખૂબ આભાર આપણે અશોકભાઈ. અને હવે આપણે મળશું ગમે તેને. હા વાંધો નહીં. વાત કરી નાખી તો હવે આપણે આવી ગયા ડાળિયા ને એવું બધું. આમ તમને જોઈ લો કે અલગ અલગ વેરાયટીના ડાળિયા જોવા મળશે. આને શું કહેવાય? ઓકે. તો આ તમે જોઈ લો કે અલગ અલગ વેરાયટીના તમને અહીંયા આમ કહે ને તો ચણા ને એવું બધું મસાલાવાળા ને અલગ અલગ જોવા મળશે. ને શું છે આપણે આનું કેટલા? આ 40ના 250 છે ને આ અલગ અલગ છે ને બધાનો ભાવ? બધાયના 40ના. તો આમ જોઈ લો કે આ બધાય છે ને 40ના 250 જ છે. આ તો હું મેં તમને કીધું ને લોકેશન તો એ જગ્યાએ જ છે આપણે તળાવ પાસે જ છે. ને આ અહીંથી 40ના જ હતી. બધું 40નું જ છે આપણે. આ બધું તમારે આ સાઈડ જ છે. ઓલું કીધું ને અશોકભાઈની સામે એક્ઝેક્ટ સામે જ છે આપણે આ. અત્યારે આપણે ભોગીએ પિચકારીને આપણે કહે ને કલરનો બધો ભાવ પૂછવા. આ બધી તમે જોઈ લો કે અલગ અલગ વેરાયટીની તમને બધી પિચકારી જોવા મળશે અહીંયા. તો એની ભાવતાલની તમને વાત કરી કઈ રીતનું છે અહીંયા બધું જોઈ લો. અલગ અલગ બધી કેટલા પ્રકારની અમને તમને પિચકારી જોવા મળશે જોઈ લો. ને અહીંથી ઘણી બધી અહીં જો ટોમ એન્ડ જેરીવાળીની બધી છે. મોટા મોટી લાંબી પિચકારી તમને જોવા મળશે. શું છે તો ભાઈ આ પિચકારીનું આપણે 300 રૂપિયા એમ ને? આનું હા 50 રૂપિયા એમ ને? અહીંયા તમને 50 રૂપિયા. અને ઓલી છે આપણે મોટા મોટી 300 રૂપિયાની જોવા મળશે. આપણા ટોમ એન્ડ જેરીવાળી કેટલા વાળી છે? 450 ને આ તમને જોવા મળશે. તો આ બધે તમે પિચકારી જોઈ લો કે કેટલા પ્રકારની છે અહીંયા જોવા મળશે. તો આપણે કેમ છે આ વખતેનું માર્કેટિંગ ગયા વર્ષ કરતાં સારું છે કે ખરાબ? સારું છે ને? એમ ફૂલ લાવ એમ ને? અહીંયા તમને ઘણી પ્રકારની આપણે ટોમ એન્ડ જેરી ને કેટલા પ્રકારની તમે લાંબી પિચકારી જોવા મળશે. તો આ વખતેનું બધા કહે છે કે માર્કેટિંગ સારું છે બધા કરતાં. અને પિચકારી જોઈ લીધું. આ બધું એટલું બધું ખાસ છે નહીં. આપણે એમ કહીએ ને તો પિચકારી અને કલરનું એટલું બધું કાંઈ ખાસ છે નહીં તળાવમાં. પણ આપણે એમ કહીએ ને તો ખજૂરનું ખાવાની વસ્તુ જેટલી છે ને એમાં આ વખતે એમ કહીએ ને તો જોરદાર છે આપણે તળાવમાં બધું. તો હવે આપણે સારું લાગે તો દેખાડશું અને આગળ જે સારું લખી દેખાડશું. તો હવે આપણે આગળ જઈએ. તો અત્યારે હું આવી ગયો છું સિટી બસ સ્ટેશન. આપણે ભાવનગરમાં તમે ગમે ત્યાં ફરવું હોય ને તો એમ કહે ને તો 5 રૂપિયામાં સિટી બસ ફેરવે છે. તો આપણે ભાવનગરમાં સિટી બસ શરૂ થઈ ગઈ છે. અત્યારે હું એ ડેપોએ બેઠું સિટી બસના સામે જોઈ લો. આખી બસ છે ને આખી એમ કહે તો બેટરીવાળી છે. ને અલગ અલગ રૂટ અહીંયા બધા છે. અમે જોઈ લો અલગ અલગ રૂટમાં છે. અત્યારે હું બેઠો છું અહીંયા ટોપ 3 સર્કલવાળું રૂટમાં બેઠેલો છું. જ્યાંથી તમને એમ કહે સિટી બસ આ બધું તમને જોવા મળે. ને આમો એડ છે. એડની એક્ઝેક્ટ સામે જ છે. આપણે કહીએ ને તો ગંગા જળિયા પછી ત્યાંથી જવાનું છે. તો હમણાં આપણે સિટી બસમાં બેસું કઈ રીતનું અંતર છે હું તમને દેખાડું. બસની અંદર બે ગયો તમને જે કઈ રીતનું છે આપણે બસમાં સિટી બસમાં. આ એની મસ્ત એસીનો પવન આવે છે. ત્યાં આપણે બેવાની સીટિંગ સુવિધા જોઈ લો કઈ રીતે છે બધી. આ આપણું પ્લેટફોર્મ હતું. આપણે ગંગા જળિયાથી તળાવથી ટોપ 3 સુધીનું છે. મિત્રો મેં તમને જણાવી દીધું કે આપણે તળાવનું આપણે એમ કે ને હોળીનું ને ધૂળેટીનું માર્કેટ કઈ રીતનું હતું. આપણે પિચકારી ને ધૂળેટીના તમને બધું દેખાડી દીધું છે. તો હવે વિડીયો અહીં આપણે પૂરો કરી. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા બધા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો. આજના માટે આટલું. જય માતાજી. ટાટા ગુડ બાય.